જય માતાજી ને જય ખોડિયા મિત્રો, સ્વાગત છે તમારું આપણા આજના મિની વ્લોગમાં। તો અત્યારે છે હું દુકાને અને હવે જવાનું છે માતાજીના મંદિરે। તો ઘેરથી કૂતરો અહીંયા હવે દુકાને એવા થઈ ગયો તો દુકાને આવતો રહી અને પપ્પા જો અત્યારે દુકાને નતા તો એ પણ આવી ગયા। તો હવે એને દુકાને બેસાડીને હવે આપણે નીકળીએ માતાજીના મંદિરે। તો સાગરભાઈ ના મંદિરે આવું તો અને નીરુભાઈ તો અહીંયા રંધાલ ઇલેક્ટ્રોનિકમાં હવે ઇલેક્ટ્રોનિકનો ધંધો શીખવા માંડ્યા। ઓહો ભાઈ નીરુભાઈ જો હવે શીખવા માંડ્યા ધંધો અને સાગરભાઈ ને લઈને જવાનું છે। તો હાલો નીકળીએ અને વાહે આવી ગયા શિવમ બાપુ। તો એ તો ધારીઓ લઈને મને મારી નાખવાનું કે ગાડી ચડાવી રોડ ઉપર ને ચોથા ગેરમાં નાખીને પૂગી ગયા માતાજીના મંદિરે। માતાજીના મંદિરે પૂગીને શિવમને ને સાગરને મોકલી દીધા બર્તન કાપવા અને આપણે કરવાની છે લાઇટ રિપેરિંગ। તો હાલો ફટાફટ કરી નાખીએ। અને માતાજીના મંદિરે દર્શન કરવા આવો તો રાજુભાઈ બનાવે છે ભેળ અને દાબેલી। તો તમે પણ આવી જાઓ નાસ્તો કરવા અને આપણે નીકળીએ હવે કાંટાવાળા બાવડા કાપવા। તો હું પણ આવી ગયો પછી સાગર ને શિવમ બાવડા કાપતા હતા ત્યાં। તો કાંટાવાળા બાવડા તો એટલા માટે કાપવાના છે કેમ કે આપણે બોરસલીનું વાવેતર કરેલ છે। તો તેમાં ઢોર અહીંયા સારવા આવે છે તેને ખાઈ ન જાય કેમ કે જાળી આપણી પખે 5 નંગ જ હતી એટલા માટે। અને સાગર ને શિવમ બાપુ બે જતા ડિસ્કો તો કરે ગીત વગાડતા જાણે મારા ફુલેકામાં આવ્યા હોય। બાવડા કાપવા માંડો બાવડા સાનુ મુનિ ને અહીંયા ખાઈ ગયો હું ભાઈ, જોતા હોય તો લઈ જઈજો કોઈને। ઓલા બે ગયા પાણી પીવાનું, મેં કરી દીધું મારું કામ ચાલુ। તો ચાલો કન્ટિન્યુ। તો જે બોરસલીમાં જાળી નથી તેમાં આપણે બાવડાની ડાયરું નાખીને આવી ગયા માતાજીના મંદિરે। માતાજીના મંદિરે આવીને કરી દીધું કામ ચાલુ બીજું કેમ કે આ ડાયરું બહુ હેઠ્યું છે તો એને કાપી નાખી હવે। શિવમ બાપુ સાગરને મૂક્યા નવ ગણે લેતા મેણસી બાપુ ને બધા કરતા હતા મસ્તી। અને અહીં તો જો હિંમતભાઈ ને ઉમંગભાઈ હિસકે ને આ રાડલો જો ન કરવાના કરે, ન કરવાના નથી કરતો ડાયરેક્ટ કાપે। વરસાદ આવી ગયો તો બધું કામ પૂરું કરીને હાથ પગ ધોઈને પૂગીયા પાણી ટાંકાવે તો મેણસી બાપુ કર્યો ધવાડો નથી કર્યો ભાઈ છે ને માતાજીને ધૂપ કરે ને તે દેતવા કરે છે। અને આ બધી તમને કહેવાય ટાટા। તો મળીએ બીજા મિની વ્લોગમાં। પસંદ આવ્યું તો મિની વ્લોગ લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખજો ને મળીએ પાછા બીજા મિની વ્લોગમાં।